જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં દ્વાદશી વ્રતનું મહાત્મ્ય સાંભળશું। મિત્રો, જેમ દરેક માસમાં એકાદશીના વ્રતનું આગવું મહત્વ છે અને શુભ ફળ કહેલું છે, તેમ પ્રત્યેક માસમાં આવતી દ્વાદશી એટલે કે બારસ પણ વ્રત માટે અતિ ફાયદાકારક ગણાય છે, ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે। એકાદશી અન્ન ભક્ષણનો દોષ કોઈ જ પ્રાયશ્ચિતથી દૂર થઈ શકતો નથી, પરંતુ જે કોઈ પુરુષ કે સ્ત્રી કુસંગ દોષથી એકાદશીના દિવસે અન્નનો આહાર કરે તો તે ચંદ્રાયણ વ્રતથી જ શુદ્ધ થાય છે। પ્રમાદ કે આળસના લીધે સંજોગવશાત 11રસનો ઉપવાસ વિસરી જવાય તો એકાદશી વિધિ અનુસાર 12રસના દિવસે ઉપવાસ કરીને 13રસના દિવસે પારણા કરવા। જો તબિયત સારી ન હોય, શારીરિક નબળાઈ હોય તો એકાદશી કે દ્વાદશીના દિવસે નિંદ્રા થઈ જાય, અસત્ય ભાષણ થઈ જાય, વધુ વખત જલપાન થઈ જાય તો પ્રત્યેક દોષ માટે 108 વખત અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો। દ્વાદશીના રોજ પ્રાતઃકાળે સ્નાનાદિક કાર્યથી પરવારી નિત્ય ઈષ્ટદેવનું અર્ચન પૂજન કરવું, શ્રેષ્ઠ અન્ન દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુને નૈવેદ્ય ધરાવવું અને તેમની પ્રાર્થના કરવી કે હે પ્રભુ પુરુષોત્તમ, આ વ્રતથી અજ્ઞાનરૂપ અંધકારથી અંધ થયેલા મારી ઉપર પ્રસન્ન થાવ અને મને અભિમુખ થઈને જ્ઞાન દ્રષ્ટિ આપનારા થાવો। યથાશક્તિ દલિત અને પીડિત વર્ગને તેમજ અતિ ગરીબ હોય તેને અન્નદાન કરવું, સાધુ સંતોને જમાડી પોતે પણ પારણા કરવા। વ્રત વિનાનું જીવન પ્રાણ વિનાના શરીર જેવું શબ જેવું છે। વ્રત કથા પાપને બાળે છે, સારા વિચાર અને કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને તન મનને શાંતિ અર્પે છે। વ્રતની કથા સાંભળનારને કથાનો એક શબ્દ પણ સ્પર્શી જાય તો તેનું જીવતર સફળ થઈ જાય છે। વ્રત કથા કે ધર્મ કથા શ્રવણ કર્યા પછી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અભિવૃદ્ધિ પામે છે, પાપ ત્યજવાની ઈચ્છા થાય છે, પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે છે। આથી દરેક માસમાં આવતી એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવાનું મહાત્મ્ય છે। વ્રતની એ તાકાત છે કે કોઈ વ્રતનું શુદ્ધ ભાવથી આચરણ કરે છે, શુદ્ધ ભાવથી આરાધના કે ઉપાસના કરે છે તે જીવ આત્યંતિક કલ્યાણને પામ્યા વગર રહેતો નથી। વ્રત એ આદર્શ જીવનશૈલી છે, સુખ શાંતિથી રહેવાની પાવન પદ્ધતિ છે, સર્વેજનોનું કલ્યાણ કરનારી પવિત્ર આચાર સંહિતા છે। શુદ્ધ વ્રતનો સાર શીલ છે, સત્ય છે, સદાચાર છે, મનને અતિ પ્રફુલ્લિત કરનારી છે, કાયાને કુવિચાર, કુવચન અને દુષ્કર્મથી બચાવે છે, ચિત્તને નિર્મળ અને શરીરને પાવન કરે છે। વ્રતના 4 અંગ છે: દાન, શીલ, તપ અને ભાવ। અષાઢ, ભાદરવો અને કાર્તિક માસની દ્વાદશીએ અનુરાધ, શ્રવણ અને રેવતી નક્ષત્રનો યોગ હોય ત્યાં સુધી પારણા ન કરવા। દ્વાદશીના દિવસે પણ જાગરણ તથા ભજન કીર્તનનું મહાત્મ્ય એકાદશીના જાગરણ જેટલું જ છે। એકાદશી, દ્વાદશી વગેરેનું ઉત્થાપન પોતાના મન વાંછિત ફળને આપનારું છે, પરંતુ તે ઉત્થાપન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું। દ્વાદશીના દિવસે કરેલ સ્નાન, વ્રત, દાન, પુણ્ય વગેરે અનેક તીર્થયાત્રાઓ કરતાં 100 ગણું વધારે પુણ્ય આપે છે। આ પવિત્ર દિવસે ગુપ્ત દાનનો મહિમા વિશેષ છે। વસ્ત્ર દાન કરવાથી વૈકુંઠમાં વાસ થાય છે, ધૃત દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, પિંડ દાન દેનારને યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે, જો ગાયનું દાન કરે તો પિતૃનો ઉદ્ધાર થાય છે। આ ઉપરાંત કપૂરયુક્ત તાંબુલનું દાન કરવાથી પણ પૂર્વજોનો ઉદ્ધાર થાય છે। કહેવાય છે કે પવિત્ર એવી દ્વાદશીનું વ્રત કરવાથી આત્મનિવેદી ભક્ત અમરીશ સર્વોત્તમ રાજા બન્યો હતો। અમરીશ આત્મનિવેદી હોવાથી સર્વ ક્રિયાઓ જાતે જ કરતા, તેઓ સ્વાશ્રયી હતા અને શ્રમને પ્રાધાન્ય આપતા, તેમજ શ્રમનું ગૌરવ સમજતા। રાજા અમરીશની ભક્તિ ખરેખર અનેરી અને અનોખી હતી। એકાદશી અને દ્વાદશી વ્રતના પ્રભાવથી રાજા અમરીશ દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત થયા હતા અને એકાદશીની માફક દ્વાદશીનું વ્રત પણ આદરણીય અને આચરણીય ગણાય છે। આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને રીતિ સિદ્ધિ સાંપડે છે। પૂર્વે આ દ્વાદશી વ્રતને લીધે ઇન્દ્રને પણ ઇન્દ્રાસન પ્રાપ્ત થયું હતું। ચૈત્ર સુદ 12રસના દિવસે દમન ઉત્સવ કરવાનું વિધાન છે। ચૈત્ર માસમાં જે વ્રતધારી દમનારોય અથવા દમનોત્સવ કરે છે તેને સદગતિ પ્રાપ્ત થાય છે અને યમદૂતનો ભય કદી લાગતો નથી। વૈશાખ સુદ દ્વાદશીના દિવસે ગાય, ભૂમિ, સોનામહોર, વસ્ત્ર, અન્ન આદિનું દાન કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, શરીરની સુખાકારી રહે છે, આરોગ્ય જળવાઈ રહે છે, જીવનમાં પ્રગતિ સાધી શકાય છે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થાય છે। શ્રાવણ સુદ દ્વાદશીના દિવસે જે વ્રત કરવામાં આવે છે તેને દધી વ્રત કહે છે।
તે દિવસે દહીંને વજર્ય ગણવું, પરંતુ છાશનો નિષેધ નથી. શ્રાવણ સુદ બારસને પવિત્રા બારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પવિત્રા ચડાવવાનું મહાત્મ્ય છે. જે વ્રતધારી ભગવાન વિષ્ણુ તથા સદાશિવને પવિત્રા ચડાવતો નથી, તેની વર્ષ દરમિયાનની પૂજા એળી જાય છે. ભાદરવા સુદ દ્વાદશી એ શ્રવણ દ્વાદશી કહેવાય છે. આ દિવસે દુગ્ધ વ્રતનો મહિમા છે. આ વ્રતમાં દૂધપાક વજર્ય ગણાય છે, પરંતુ દહીં તથા ઘીનો નિષેધ નથી. આ દિવસે ભગવાન વિષ્ણુનો પરિવર્તનોત્સવ ઉજવવાનું વિધાન છે. પુરાણોમાં દ્વાદશી વ્રતની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે કે એક વખત ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તે વખતે લક્ષ્મીજી હિંડોળા ખાટ પર ભગવાન વિષ્ણુની સાથે વિરાજમાન હતા. લક્ષ્મીજી ઊભા થઈ ગયા. વિષ્ણુએ ઋષિમુનિઓનો આદર સત્કાર કર્યો અને પછી આગમનનું કારણ પૂછ્યું. આગેવાન મુનિવર્યે કહ્યું, હે પ્રભુ, અમને આપ દ્વાદશીનું મહાત્મ્ય વિગતે સમજાવો અને દ્વાદશી વ્રતની વિધિ શું છે તે કહી સંભળાવો. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ પરમ પવિત્ર દિવસે ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું, તેમજ ભજન કીર્તન કરવા. એકાદશીના વ્રતની માફક જ દ્વાદશીનું વ્રત કરવું. દ્વાદશીનું વ્રત પણ સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. આ વ્રત કરનારના જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે અને વ્રત કરનારનું આત્યંતિક કલ્યાણ થાય છે. ગમે તેવો પાપી જીવ હોય, પણ જો તે દ્વાદશી વ્રત કરે તો તે પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે. દ્વાદશીનું વ્રત જો તીર્થસ્થાનમાં કરવામાં આવે તો વિશેષ પુણ્ય થાય છે, પરંતુ વ્રત કરતાએ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે યોગ્ય આચરણ કરવાથી યોગી બનાય છે, ભૂલોની પરંપરાથી ભોગી બનાય છે અને સંયમના શિરછેદથી રોગી બનાય છે. અજાણતા થતી ભૂલ ક્ષમાપાત્ર છે. વારંવાર થતી ભૂલ ટીકાપાત્ર છે. સમજીને થતી ભૂલ ધૃણાપાત્ર છે, પરંતુ ભૂલ પર થતી ભૂલ સજાપાત્ર છે. આ સજા આ જન્મે કે આવતા જન્મે ભોગવવી જ પડે છે. દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંતઃકરણના ઊંડાણથી આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. આ માટે વિવિધ વ્રત અમોઘ શસ્ત્રનું કામ કરે છે. ભાદરવા સુદ બારસના રોજ વિષ્ણુ પંચક વ્રત કરવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર હોય ત્યારે ભગવાન વિષ્ણુનું સ્થાપન કરી અર્ચન પૂજન વિધિપૂર્વક કરવું. લક્ષ્મીજીની પણ પૂજા કરવી. ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે લક્ષ્મીનારાયણ, પ્રસન્ન થાવો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. ભાદરવા સુદ બારસના દિવસે ભગવાન વામનનું પૂજન કરવું. આ દિવસે વામન જયંતિ ઉજવવાનું વિધાન છે. ઉપવાસ કરવો અને કુળગુરુ પાસેથી વામન અવતારની કથા સાંભળવી. કથાનું શ્રવણ કર્યા પછી બ્રહ્મ ભોજન કરાવવું. ભાદરવા સુદ બારસના રોજ મધ્યાહને ભગવાન શ્રી વામનનો પ્રાદુર્ભાવ થયો હતો. બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય હસ્તગત કરી લીધું હતું. બ્રાહ્મણોએ તેમની પાસેથી 100 અશ્વમેઘ યજ્ઞો કરાવવાનો સંકલ્પ કરાવ્યો. અશ્વમેઘ યજ્ઞો કરવાથી બલિરાજાની કીર્તિ દિન પ્રતિદિન વધવા લાગી અને તે વૈભવયુક્ત રાજ્ય ભોગવવા લાગ્યો. દૈત્યોએ સ્વર્ગ આંચકી લીધું અને દેવો નાસી ગયા. દેવોના માતા અદિતિને આથી દુઃખ થયું. કશ્યપ મુનિ જ્યારે તપ કરીને આશ્રમમાં આવ્યા ત્યારે અદિતિએ કહ્યું કે દૈત્યોએ સ્વર્ગ પડાવી લીધું છે અને દેવોને ત્યાંથી રવાના કરી દીધા છે. કશ્યપ મુનિ સર્વે દેવો તથા દૈત્યોના પિતા હતા અને પ્રજાપતિ તરીકે ઓળખાતા હતા. દેવમાતા અદિતિની કથા આ પ્રમાણે છે કે ભગવાન વિષ્ણુ આ કથા યુધિષ્ઠરને કહી સંભળાવે છે. કદર્મ ઋષિની પુત્રી કલાવતીના લગ્ન મરીચ ઋષિને ત્યાં થયા હતા. કલાવતીની કુખે કશ્યપ ઋષિનો જન્મ થયો. આ કશ્યપ મુનિ દક્ષ પ્રજાપતિની 13 પુત્રીઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. એમાંની પ્રથમ પુત્રી તે અદિતિ. દેવી અદિતિને પેટે ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, અન્ય દેવો અને 12 આદિત્યોનો જન્મ થયો હતો. આથી દેવી અદિતિ દેવ માતા કહેવાય છે. દેવતાઓમાં ભગવાન વિષ્ણુની પાલક દેવ તરીકે ગણના થાય છે અને વિશ્વ પરના સર્વ જીવો, વનસ્પતિઓ વગેરેનું પાલન કરવાની જવાબદારી એમની ગણાય છે. કશ્યપ અદિતિને વાસુદેવની ઉપાસના કરવા અનુરોધ કરે છે. અદિતિને પ્રયોવ્રતની વિધિ કશ્યપ સમજાવે છે. આ પ્રયોવ્રત ભગવાનની આરાધના રૂપ ગણાય છે. આ વ્રત યજ્ઞ સ્વરૂપ અને તપના સાર રૂપ છે. જો સંયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો સર્વ મનોરથો પરિપૂર્ણ થાય છે. પ્રજાપતિ કશ્યપના આદેશ અનુસાર અદિતિએ યમ નિયમોનું પાલન કરીને પ્રયોવ્રત કર્યું હતું. 12 દિવસે આ વ્રત પૂર્ણ થયું ત્યારે શંખ ચક્ર ગદાધારી પ્રભુએ દર્શન આપ્યા. અદિતિનું હૃદય હર્ષથી પુલકિત બન્યું
અદિતિએ પોતાના પુત્રોને વિજયી બનાવવા પ્રાર્થના કરી. શ્રીહરિએ કહ્યું, હે દેવ માતા, અત્યારે કાળ દૈત્યોના પક્ષમાં છે, તેથી યુદ્ધ દ્વારા તેમને જીતી શકાય તેમ નથી. હું અંશા અવતાર રૂપે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ અને દેવોની રક્ષા કરીશ. આ વાત ગોપનીય રાખજો. ભાદરવા સુદ બારસના દિવસે પ્રગટ થઈ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી વામન સ્વરૂપ ધારણ કરી લીધું. વામનજીનું પ્રાગટ્ય સિદ્ધાશ્રમમાં થયું હતું. જે વખતે બલિરાજા નર્મદા તટે ભૃગુ કચ્છમાં અશ્વમેઘ યજ્ઞ કરતો હતો, ત્યારે વામનજી બટુક સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં ઉપસ્થિત થયા. ભૃગુવંશી ભૂદેવોએ આ બટુક ભૂદેવનું સન્માન કર્યું. બલિરાજાએ યોગ્ય આસન આપી અર્ચન પૂજન કર્યું. બલિરાજાના રાણી વિંધ્યાવલી ધર્મશીલ અને સુશીલ હતા. તેમણે પણ ચરણ પખાળી જળમસ્તક પર ચડાવ્યું. બલિરાજાનો આ છેલ્લો સોમયજ્ઞ હતો. આપ અમારે ત્યાં પધાર્યા, તેથી અમારો યજ્ઞ સફળ થયો અને અમારા પાપ નષ્ટ થયા. માટે તમારી જે ઈચ્છા હોય તે માંગી લો. વામન ભગવાને માત્ર 3 ડગલા ભૂમિ માંગી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાબોધ દરમિયાન અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું. અક્રૂરજીને નદીમાં દર્શન આપ્યા હતા અને માતા યશોદાને મુખ કમળમાં વિશ્વ દર્શન કરાવ્યું હતું. તેમ નર્મદા તટે બલિરાજાને વામનમાંથી વિરાટ સ્વરૂપે દર્શન કરાવ્યા અને બલિરાજા કૃતકૃત્ય બન્યા. તેમણે એક ડગલામાંથી પૃથ્વી, બીજા ડગલામાંથી સ્વર્ગ માપી લીધું. તેમના 2 ડગલામાં 3 ભુવન સમાઈ ગયા. કહેવાય છે કે ભગવાને જ્યારે બીજું ડગલું ભર્યું ત્યારે તેના પગના નખ સત્યલોક સુધી પહોંચ્યા હતા. આ નખના ઉજરડાથી નીકળેલું જળ બ્રહ્માજીએ કમંડળમાં ઝીલી લીધું. બ્રહ્માએ આ જળ વડે પ્રભુના પગ પખાળ્યા, તેથી તે પવિત્ર જળ સ્વર્ગ ગંગામાં પરિવર્તિત થયું. બલિરાજાએ દ્રઢ સંકલ્પ કર્યો હતો, તેથી 3જું ડગલું તેમના કહેવાથી બલિના મસ્તક પર મૂક્યું. આ હતું બલિરાજાનું સંપૂર્ણ સમર્પણ. બલિરાજાએ પરિવાર સાથે સુતલમાં જઈ સુખપૂર્વક દિવસો વ્યતીત કર્યા. આત્મનિવેદન ભક્તિનું ઉત્તમોત્તમ દ્રષ્ટાંત બલિરાજાનું કહી શકાય. શ્રીહરિએ ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય સુપ્રત કર્યું. ભક્ત પ્રહલાદને પણ બલિની સાથે સુતલમાં રહેવા આજ્ઞા કરી. શ્રીહરિ તેમને નિત્ય દર્શનનો લાભ આપતા અને બલિની રક્ષા કરવા પ્રભુ પોતે પણ સુતલમાં સીધાવ્યા. ભગવાનને શોધવા લક્ષ્મીજી બ્રાહ્મણ પત્નીનું રૂપ લઈ બલિ પાસે ગયા. તેમને ધર્મનો ભાઈ બનાવ્યો. રક્ષાબંધનના દિવસે લક્ષ્મીએ બલિને રાખડી બાંધી અને નારાયણની માંગણી કરી લીધી. બલિએ શ્રીહરિને મુક્ત કરી બહેનને સોંપ્યા અને વૈકુંઠમાં પધારવા વિનંતી કરી. શ્રીહરિના મહિમાનો પાર પામવો અતિ મુશ્કેલ છે. બલિરાજાની આ કથા એ સૂર્ય પરિભ્રમણનું રૂપક છે. આખા વર્ષનું સૂર્યનું પરિભ્રમણ 3 કક્ષામાં વહેંચાયેલું છે. તે વામન ભગવાનના 3 ડગલા છે. આ 3 ડગલા એટલે તન, મન અને ધન. પરમ કૃપાળુ પરમાત્મા આપણી પાસે 3 વસ્તુની યાતના કરે છે. આ 3 વસ્તુ તે તન, મન અને ધન. ધર્મની એ તાકાત છે કે જે કોઈ મનુષ્ય ધર્મની શુદ્ધ ભાવનાથી આરાધના કરે છે તે જીવ આત્યંતિક કલ્યાણને પામ્યા વગર રહેતો નથી. ધર્મના શિખરે વહેંચવા માટે અહિંસા, સંયમ, તપ, માનસી સેવા, તનુજા સેવા, વિતજા સેવા અને તિતિક્ષાના ડગલા ભરતા શીખવું પડે. અહંકારી રાવણ વેરવૃત્તિથી થનગની રહ્યો હતો. તે સુતલમાં બલિરાજા પાસે ગયો અને કહ્યું કે તમારા પ્રપિતામહ હિરણ્યકશિપુનો સંહાર કરનારનો બદલો અવશ્ય લેવો જોઈએ. બલિએ રાવણને એ દાદાના કાનના કુંડલો બતાવ્યા. દશાનન રાવણ કુંડલને ઉચકવા ગયો, પણ તેનાથી કુંડલ ઉચકાયું નહીં. આવા હિરણ્યકશિપુને મારનાર ભગવાનને રાવણ શું મારી શકવાનો હતો? બીજો પ્રસંગ એવો છે કે રાવણ યુદ્ધ કરવા બલિરાજા પાસે ગયો. સુતલમાં બલિના દ્વારે વામનજી ચોકી પહેરો ભરી રહ્યા હતા. ભગવાન વામનજીએ કહ્યું કે હું બલિનો સેવક છું, માટે પ્રથમ મારી સાથે યુદ્ધ કર, પછી બલિ સાથે યુદ્ધ કરજે. એટલું કહી વામનજીએ રાવણને એક લાત મારી, એટલે તે સમુદ્ર કિનારે જઈને પડ્યો, પછી ફરી આવ્યો જ નહીં. ભાદરવા સુદ બારસના દિવસે વામન જયંતિ ઉજવવામાં આવે છે. આ કથાનું શ્રવણ કે વાંચન કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. દ્વાદશીનું વ્રત કરનાર વ્રતધારી પુત્ર અને પૌત્રોના પરિવારવાળો બને છે અને તે મોક્ષની ગતિને પામે છે. આવો મહિમા છે દ્વાદશી વ્રતનો. જે કોઈ મનુષ્ય દ્વાદશીનું વ્રત કરે છે તે ધન ધાન્યથી પરિપૂર્ણ બને છે. એકાદશીની માફક દ્વાદશીનું વ્રત પણ આદરણીય અને આચરણીય છે.
આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને રીતિ સિદ્ધિ સાંપડે છે. ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આ હતું દ્વાદશીનું મહાત્મ્ય અને દ્વાદશીના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા. સુંદર શબ્દોમાં સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.